તો ફરી ઠંડીમાં ઠૂંઠવાયું છે ગુજરાત। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો। નલિયામાં ફરી 10 ડિગ્રીથી નીચું તાપમાન। 9 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું। ડીસામાં 11.4 ડિગ્રીએ પારો નોંધાયો છે। 12 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગર પણ ઠંડુગાર। રાજકોટ અને ભુજમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં એક જ દિવસમાં 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે। અમદાવાદમાં 14 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું। લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી પર જોવા મળ્યું હતું। આગામી 2 દિવસ ઠંડી વધવાની આગાહી છે। પ્રતિ કલાકે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે। તો રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। આગામી 3 દિવસ તાપમાનમાં ઘટાડો થશે। ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગમાં તાપમાન ઘટશે। ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી થવાની શક્યતા છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ તાપમાન ઘટવાની શક્યતા। 15-16 તારીખથી તાપમાન વધી શકે। 12 સુધીમાં અને 8, 9 અને 10માં રાત્રિના ભાગમાં, સવારના ભાગમાં અને સાંજના ભાગમાં ન્યૂનતમ તાપમાન ઘટશે। રાત્રિના ભાગમાં તો ઘણું તાપમાન ઘટવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કચ્છના કેટલાક ભાગમાં તો ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા છે। અમદાવાદ ગાંધીનગરના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટી શકે છે અને 15-16 તારીખથી જે ન્યૂનતમ તાપમાન વધી શકે છે। તો વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા। કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા। ઊભા પાકોમાં વધુ નુકસાનીની શક્યતા છે। 19 અને 20 ફેબ્રુઆરી બાદ કૃષિ પાકનું વાવેતર કરી શકાશે। હવે ધીરે ધીરે વાદળોનું પ્રમાણ વધશે અને વાદળોના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે। લગભગ કોઈ જીરા જેવા પાકોમાં કે પાછોતર પાકોમાં રોગની જરા સંભાવના વધુ રહી શકે છે, પરંતુ મોટાભાગના પાકો જે છે એ હવે 19-20 ફેબ્રુઆરી પછી રવિ પાકોનું વાવેતર થશે। અને સમાચારમાં હવે વાત પાટણમાં થયેલા અંધાપા કાંડની। રાજ્યમાં ફરી એકવાર અંધાપા કાંડની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પાટણના રાધનપુરમાં સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આપ્યો। જી હા, અંધાપા કાંડથી 7 જેટલા અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા છે। સર્વોદય હોસ્પિટલમાં 13 દર્દીના ઓપરેશન બાદ 7 દર્દીની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાઈ છે, જેને કારણે દર્દીઓના પરિવારજનોએ રાધનપુરની સર્વોદય હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ લગાવ્યો। હોસ્પિટલ પર આરોપ લાગતા તંત્ર પણ દોડતું થયું છે। તપાસ માટે આરોગ્ય વિભાગ દ્વારા 9 સભ્યોની ટીમની રચના કરવામાં આવી। તપાસ થાય ત્યાં સુધી નવા ઓપરેશન પર રોક લગાવવામાં આવી છે। આ સમગ્ર મામલે હોસ્પિટલના ટ્રસ્ટીનું નિવેદન પણ સામે આવ્યું। ઓપરેશન બાદ 3જા દિવસે દર્દીઓને તકલીફ થઈ હતી। ઇન્ફેક્શનની જાણ થતાં તરત જ દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વધુમાં કહેવામાં આવ્યું હતું કે આમાં હોસ્પિટલની બેદરકારી ન કહી શકાય। અત્યાર સુધી હોસ્પિટલમાં 5 લાખ જેટલા આંખના ઓપરેશન થયા છે। છ દર્દીની આંખ તો સારી છે, 13 પૈકી એ વસ્તુ છે અને 7 દર્દી પૈકી હજુ તપાસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। વધુમાં આ બનાવ બનતા સદર હોસ્પિટલનું ઓપરેશન થિયેટર આગળ નવ ઉપયોગ કરવા માટે અમે 6મી તારીખના રોજ સંલગ્ન હોસ્પિટલને જણાવેલ છે અને તજજ્ઞોની ટીમ દ્વારા પણ શા કારણે આવું બન્યું છે એ તપાસ માટે એક ટીમ મોકલી આપી છે, જે ગઈકાલે ટીમ વિઝિટ પણ કરી દીધી છે। ટોટલ 47 કેસોના કેટરેક્ટના ઓપરેશન થયેલા હતા। અમુક આ 47ની તપાસ કરવા જઈ રહ્યા છીએ। 50% ઉપરના કેસોની તપાસ થઈ ગઈ છે, બાકીનાની તપાસ ચાલુ છે। ભૂતકાળના પેશન્ટોમાં મહદઅંશે અત્યાર સુધી જેટલા કેસ જોયા છે તેમાં કોઈને આંખની તકલીફ જોવા મળેલી નથી। જે પ્રશ્ન છે અત્યાર સુધીની વિગતો મુજબ 2 ફેબ્રુઆરીના ઓપરેશનમાં મુશ્કેલી જોવા મળેલી છે। 13 ઓપરેશન આપણે કરેલા અને એમાંથી જ્યારે ત્રીજે દિવસે આવ્યા ત્યારે ખબર પડી, આંખો આપણે તપાસી, હંમેશા ઓપરેશન પછી આપણે 2 દિવસમાં આંખો તપાસતા જોઈએ છે કે કેમ છે, ત્યારે ખબર પડી કે એમની ત્યારે થોડી તકલીફ થઈ છે। એટલે આપણે 1 પણ મિનિટનો ડિલે નથી કર્યો અને એમને જલ્દી સારું થાય એટલે માટે આપણે જ એ બધાને રિફર કર્યા
વિસનગર પણ મોકલ્યા. આમાં બેદરકારી તો ના જ કહી શકાય, ઇન ધ સેન્સ કે જે હોસ્પિટલમાં આ જે ઓપરેશન થિયેટરનો આપણે કલ્ચર રિપોર્ટ કરાવીએ છીએ, એ કલ્ચર રિપોર્ટ કરાવે છે અને એ કલ્ચર રિપોર્ટ એબ્સોલ્યુટલી નોર્મલ છે. હજી 5-6 દિવસ પહેલાં જ કરાવ્યો છે, એ પણ નોર્મલ છે, એટલે એનો કોઈ સવાલ નથી. વડોદરાથી મહત્વના સમાચાર. વડોદરા હરણી તળાવ દુર્ઘટનાનો મામલો. દુર્ઘટના બાદ બંધ કરાયેલી બોટનું ઇન્સ્પેક્શન કરાયું. મેરીટાઈમ બોર્ડ દ્વારા ચાણોદ, કરનાળી, શિનોરમાં ઇન્સ્પેક્શન. મેરીટાઈમ બોર્ડે કુલ 133 બોટની ગુણવત્તાની ચકાસણી કરી છે. રિપોર્ટ તૈયાર કરી 1 સપ્તાહમાં ફિટનેસ સર્ટી ઇસ્યુ કરવામાં આવશે. ફોન લાઈનથી સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. જે હાર્દિક, મેરીટાઈમ બોર્ડ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. શું વધારે માહિતી? કેટલી બોટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું? બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો હરણી તળાવમાં જ્યારે દુર્ઘટના બની ત્યારબાદ જે વહીવટી તંત્ર છે એટલે કે કલેક્ટર છે તેમના દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં આવેલા જેટલા પણ સ્થળો છે, નદી હોય કે તળાવ હોય, ત્યાં જે બોટિંગની જે કામગીરી છે તે બંધ કરાવી હતી. ત્યારબાદ જે ઇન્સ્પેક્શનની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. જે મેરીટાઈમ બોર્ડ છે તેમના દ્વારા ગત રોજ ચાંદોદ, કરનાળી અને સિનોરમાં ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવ્યું છે. મેરીટાઈમ બોર્ડે લગભગ 133 જેટલી બોટ છે તેની ગુણવત્તાની ચકાસણી કરી છે અને આ ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ આ જે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને લગભગ 1 સપ્તાહની અંદર જે ફિટનેસ સર્ટિફિકેટ છે તે આજે તરવૈયાઓ છે કે નાવિકો છે તેમને ઇસ્યુ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય બાબત છે કે હરણી તળાવમાં જ્યારે દુર્ઘટના બની ત્યારે લાઈવ જેકેટ જે છે તે નહોતા, જેના કારણે 14 લોકો મૃત્યુને ભેટ્યા હતા. ત્યારે જે આ માછીમારો છે તેમના દ્વારા તકેદારીના ભાગરૂપે જે લાઈવ જેકેટ છે તે પણ વસાવી લેવામાં આવ્યા છે. એટલે ટૂંકમાં કહીએ તો ફિટનેસ સર્ટી મળશે. ત્યારબાદ જે નાવિકો છે તેમની જે આજીવિકા છે તેના પર નાવિકાથી કામ કરી શકશે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર. અને સમાચારમાં હવે વાત શાકભાજીના ગગડતા ભાવોની. શાકભાજીના ભાવ ગગડતા હાલ અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં છે. રાજકોટમાં નજીવા ભાવે શાકભાજી વેચવા ખેડૂતો મજબૂર બન્યા. ખેડૂતોને જથ્થાબંધ શાકભાજીના નીચા ભાવ મળતા મુશ્કેલી સર્જાય છે. રાજકોટમાં રીંગણના કિલોના 3 રૂપિયા, કોથમીરના 5 રૂપિયા, જ્યારે કેબેજના 6 રૂપિયા ભાવ મળી રહ્યા છે. તો બટાટાના 6 રૂપિયા, સૂકી ડુંગળીના 50 રૂપિયા ખેડૂતોને પ્રતિ કિલોએ ભાવ મળી રહ્યા છે. જ્યારે ડબલ ડિજિટમાં પણ ખેડૂતોને આ ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોની મુશ્કેલી હાલ અત્યારે વધી છે. આમાં ખર્ચા ઉભા નથી થતા, ખેડૂને ભાડાના થાય છે. રીંગણા 2.5 થી 5 રૂપિયા, કોબી 5 થી 7, બીટ 2-3 રૂપિયા. આટલા નીચા ભાવ હોવાનું કારણ શું? આવક જ એવડી છે. તો શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. જથ્થાબંધ માર્કેટમાં પણ ખેડૂતોને સારા ભાવ નથી મળી રહ્યા. રાજકોટમાં રીંગણના કિલોના 3 રૂપિયા, કોથમીરના 5 રૂપિયા, કોબીજના 6 રૂપિયા, બટાટાના 6 રૂપિયા, જ્યારે સૂકી ડુંગળીના 50 રૂપિયા પ્રતિ કિલોએ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. એટલે કે આ જે ભાવ છે તે ડબલ ડિજિટમાં પણ નથી મળતો. આ તરફ ખેડૂતોનું પણ કહેવું છે કે જે પણ ખર્ચ કર્યો છે તે ખર્ચ પણ હવે માથે પડી રહ્યો છે. અનેક મુશ્કેલીઓનો ખેડૂતો સામનો કરતા હોય છે. ત્યારે તૈયાર પાકના પણ હવે ખેડૂતોને ભાવ ન મળતા પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાય છે અને ભાવ ગગડતા ખેડૂતોની મુશ્કેલી પણ હાલ અત્યારે વધી છે. ઉભા નથી થતા, ખેડૂને ભાડાના થાય છે. રીંગણાના કેટલા ભાવ છે? રીંગણા 2.5 થી 5 રૂપિયા, કોબી 5 થી 7, બીટ 2-3 રૂપિયા. આટલા નીચા ભાવ હોવાનું કારણ શું? આવક જ એવડી છે.